ઓકે ચાલો. એજ્યુકેશન ઇઝ ધ કી ટુ અનલોક ધ ગોલ્ડન ડોર ઓફ ફ્રીડમ. શું કે છે? એજ્યુકેશન એવી એક ચાવી છે કે જે તમારા માટે એક સરસ મજાનો ફ્રીડમ નો દરવાજો છે એ ખોલી દે છે. એટલે કઈ રીતની ફ્રીડમ? કે એવું નથી કે આપણે એજ્યુકેશન મેળવીને આપણે આખા ફ્રી થઈ ગયા. પણ એજ્યુકેશન છે એ મેળવો તમે એટલે શું થાય કે એનાથી તમે ઘણી બધી જે છે એ ફ્રીડમ એટલે કે તમને તમારામાં નોલેજ એટલું છે, તમારામાં સારી એવી એબિલિટી છે કે તમે લોકો આગળ છે આગળ વધારે વધતા રહ્યો. બરાબર ને? કે તમને ફ્રીડમ મળે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમે તમારું છે ઈ વર્ચસ્વ વસાવી રાખો. શું કે છે કે તમારી જે પર્સનાલિટી છે, તમારી ડિગ્નિટી છે એ મેન્ટેન કરી શકો. એટલે એજ્યુકેશન તમારી માટે બહુ સારો એવો છે જે રસ્તો છે કે જે તમને વધારે ને વધારે આગળ વધારી શકે. બરાબર ને? યસ. યસ ઓર નો? ચલો. યસ. આજે સંસ્કૃત નું રિવિઝન કરવાનું છે. ઘણા બધા ટાઈમ પછી આપડે સંસ્કૃત નો લેક્ચર આવ્યો છે. બરાબર ને? યસ ઓર નો? યસ. ઓકે. તો આજે સંસ્કૃત નું જે છે એ બધું જ રિવિઝન કરવાનું છે. ઓકે બેટા? યસ. ઓકે મેમ. ચાલો. ટેક્સ્ટ બુક માંથી આપણે સંસ્કૃત નું રિવિઝન કરીએ. આન્સર બધા એ આપવાના છે. હું જે મિનિંગ પૂછું એ મિનિંગ નો આન્સર આવવો જોઈએ. ઓકે? ઓકે મેમ. અને એક બોયસ જ આન્સર નહી આપે. આન્સર બધા એ આપવાનો છે. યસ. ચાલ. ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ રિવિઝન. ચિત્રપદાની નંબર 1. આજે હું એકે મિનિંગ નહી કહું, તમારે જ કેવાના છે બધા મિનિંગ. ચલો. એશ એટલે શું થાય? આ પોપટ છે. હજી તમે એશ નો મિનિંગ બોલ્યો છો બેટા. એશ શુકહ એવું નથી પૂછ્યું. એશ એટલે શું? આ. ઓકે. એશ એટલે આ. સહ એટલે? પેલું. પહેલું અથવા તો તે. એષહ શુકહ. પેલું એક આ પોપટ છે. સહ મયુરહ. એ મયુર પેલું મોર છે. તે મયુર છે નઈ મોર છે. પેલો મોર છે અથવા તો તે મોર છે. એષહ શ્વાનહ. આ કૂતરું છે. આ કૂતરું છે. બરાબર. સહ સિંહ. એ સિંહ છે. ઓકે. એષહ ગજહ. આ હાથી છે. આ હાથી છે. સહ અશ્વહ. તે ઘોડો છે. બે જ જણાને બોલવાનું છે બીજા બધા એ નથી બોલવાનું. સનરાજ, સુફિયાન, બીજા બધા એ નથી બોલવાનું બેટા. એક જ બોઈસને બોલવાનું છે. એક કે બે જ બોયસ આન્સર આપે છે. ચલો. એશા એટલે શું? આ. ને સા એટલે? તે. એક ઓકે. આ તો પેલું. ઓકે. એશા બાલિકા. આ છોકરી છે. સા પ્રતિમા. તે મોટી છે.
પેલી મૂર્તિ છે. એષા ઉત્પીઠિકા. આ ટેબલ છે. સા સચ્ચિકા. પેલી ફાઇલ છે. એક જ બોઈસ છે લેક્ચરમાં એવું લાગે છે મને, બરાબર ને? કેટલા બધા બોઈસ પ્રેઝન્ટ છે જો, એન મમ્મદ છે, સાદી માહીસ છે, જાફરી સઈદ અલી છે, આપું છું સાહિલારે. મહેંદી રજા, મહિરા સંદરા, સાદી માહિર, મોહમ્મદ રઝા, શેખ સુફિયાન, સબ્બર. તો બીજા બધાના જ આન્સર કેમ નથી આવતા બેટા? એશા ગીતા. આ ગીતા છે. આ ગીતા છે. સા પૂજા. જાફરી જાહિદ આન્સર આપશે. આ પૂજા છે. જાફરી જાહિદ. આ પૂજા છે. આ પૂજા છે. આ નો થાય. સા નો મિનિંગ તે થાય. તે પૂજા છે. એ તત અને તત. ચલો સુફિયાન એ તત અને તત નો મિનિંગ શું થાય? સુફિયાન. ફરી વાર રિપીટ કરતો. એટલે આ, તદ એટલે તે કે પેલું. ઓકે. એતત વાતાયનમ સાદી માહિસ. સાદી માહિર એતત વાતાયનમ. સાદી માહિર એતત વાતાયનમ. તત દ્વારમ. તત દ્વારમ. પેલો દરવાજો છે. ઓકે. પેલો દરવાજો છે અથવા તે દરવાજો છે. એતત પુસ્તકમ. આ પુસ્તક છે. તત પુસ્તકમ. એ પેલું ચિત્ર છે. એતત બસયાનમ. આ બસ છે. તત બસયાનમ. એ બસ છે. તત વિમાનમ. એ વિમાન છે. અહમ અને ત્વમ. અહમ એટલે હું અને ત્વમ એટલે તું. ઓકે. અહમ શિક્ષકઃ. હું શિક્ષક છું. ત્વમ છાત્રઃ. તું વિદ્યાર્થી છે. અહમ બાલિકા. હું છોકરી છું. ત્વમ બાલક. તું તું છોકરી છે. છોકરો છે. અહમ યુવક. હું યુવક છું. ત્વમ યુવતી. તું યુવતી છે. ચિત્રપદાની નંબર 2. એ તે અને તે. એ તે એટલે આ અને તે એટલે તે. એતે ગજાહ. આ હાથીઓ છે. તે ગજાહ. પેલા હાથીઓ છે. એતે શશકાહ. આ સસલાઓ છે. તે શશકાહ. પેલા સસલાઓ છે. એતે હંસાહ. તે આ હંસો છે. હંસા છે. તે હંસો ન થાય, આ હંસો છે.
તે હંસાહ. હા. તે હંસાહ. તે હંસો છે. એતા અને તા. એતા એટલે હા. અને તા એટલે છે. ઓકે. ચલો. એતા મેષાહ. આ ઘેટાઓ છે. તા મેષાહ. આ પેલા ભેંસા છે. ઘેટાઓ પેલા હતા તો તે ઘેડાઓ છે. તાહ બાલિકાહ. આ એ બે બાલિકા છે. બાલિકા છે. એ રોંગ. એ છોકરીઓ છે. તા બાલિકા છે બેટા. એતા બાલિકા નથી. તા બાલિકા છે. એમ તે છોકરીઓ છે કઉ છું હા તો. તે છોકરીઓ છે. મેં તમને અવારનવાર કીધું છે કે ઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે બંને છે ને ઉલટ સુલટ થઈ ગયું છે. બરાબર. યસ. એતાનું તામાં ને તાનું એતામાં આવી ગયું છે. એટલે ઈ વખતે ખાસ ધ્યાન રાખો કે તમારે ઊંધું લખાય કે બોલાય ન જાય. પછી શું છે? એતા મહિલાહ. આ મહિલાઓ છે. આ સ્ત્રી છે. એતા ચટકાહ. આ ચકલીઓ છે. તા ચટકાહ. તે ચકલીઓ છે. એતાની અને તાની. એતાની પુસ્તકાની. આ પુસ્તકો છે. તાની પુસ્તકાની. તે પુસ્તકો છે. એતાની ચિત્રાણી. એ ચિત્રો આ છે. આ ચિત્ર ચિત્રો છે. તાની ચિત્રાણી. તે એ ચિત્ર ચિત્રો છે. એતાની પાત્રાણી. આ વાસણ છે. તાની પાત્રાણી. તે વાસણ છે. વયમ અને યુયમ. વયમ એટલે અમે અને યુયમ એટલે તમે. વયમ શિક્ષિકા. અમે શિક્ષિકા. અમે શિક્ષકો છીએ. યુયમ સૈનિકા. શિક્ષકો એટલે તમે સૈનિકો છો. તમે સૈનિકો છો. વયમ બાલકા. એટલે અમે બાળકો છીએ. અમે બાળકો છીએ. યુયમ બાલકા. તમે બાળકો છો. છીએ. વયમ મહિલાહ. અમે સ્ત્રીઓ છીએ. યુયમ બાલિકા. અમે છોકરીઓ છીએ. ચેપ્ટર નંબર 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ. એક્ઝામમાં તમને લોકોને ચિત્ર આપેલા નહીં હોય. તમારે લોકોને સેન્ટેન્સ આપેલા હશે એનું ગુજરાતી કરવાનું હશે. ઓકે. એક્ઝામમાં ચિત્ર નહીં હોય ઓનલી 4 સેન્ટેન્સ આપેલા છે. એનું ગુજરાતી તમારે કરવાનું છે. ક્લિયર? ચાલો. આત્મશ્રદ્ધાયા પ્રભાવ. એટલે શું છે? એનો મિનિંગ શું થાય? આત્મશ્રદ્ધા પ્રભાવ એટલે શું થાય આ મિનિંગ? આત્મશ્રદ્ધા પ્રભાવ એટલે સેલ્ફ કોન્ફિડન્સ. ગુજરાતી. આત્મશ્રદ્ધા પ્રભાવ એટલે
ચલો આત્મશ્રદ્ધાનો પ્રભાવ. આમાં હું એક પણ સેન્ટેન્સ કે એક પણ શબ્દનું ગુજરાતી નહીં કહું, તમને તમારે જ કહેવાનું છે. ચલો એક એટલે એક બાલક એટલે છોકરો આસિત છે આખું સેન્ટેન્સ શું થાય? એક છોકરો છે એક બાળક છે. તસ્ય એટલે એનું નામ એટલે નામ એકલવ્ય છે. ચલો આ પેરેગ્રાફ છે ને એ શબ્બર રીડ કરે છે, બરાબર? શબ્બર ચલો શબ્બર યસ મેમ. આ પેરેગ્રાફ રીડ કરતો. एक बालक अस्ति तस्य नाम एकलव्य अस्ति. માઇક બંધ કર. સુફિયાન માઇક મ્યુટ કરતો બેટા. ઓકે કન્ટિન્યુ બેટા. सः धनुर्विद्या पठितुम् इच्छति. एकदा सः द्रोणाचार्यस्य समीपम् आगच्छति. औदच्च गुरुदेव अहम् अपि धनुर्धर भवितुम् इच्छामि. कृपया मां स्वीकुरु. आचार्य प्रत्यवदत् कौरवान् पाण्डवान् च पाठयामि. भवती शिष्यरूपे स्वीकार. अहं भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि. परन्तु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्. ओके सुफियान सुफियान Yes, ma'am. ટ્રાન્સલેશન કરો તો ભાષાંતર. હું બોલું. સુફિયાન તારું નામ છે સાહેબ? The first paragraph to આખો પેરેગ્રાફ ફર્સ્ટ okay, ma'am. વર્ડ ટુ વર્ડ જવાનું છે. સેન્ટેન્સ નથી ડાયરેક્ટ બોલવાનું. વર્ડ ટુ વર્ડ જવાનું છે, ડાયરેક્ટ સેન્ટેન્સ નથી બોલવાનું. ચલો સ્ક્રીન ફૂલ દેખાય છે બેટા? યસ ઓકે ચલો સ્ટાર્ટ સુફિયાન. એક બાળક છે, તેનું નામ એકલવ્ય છે. તે ધનુર્વિદ્યા શીખવા માટે ઈચ્છે છે. એક દિવસ તે દ્રોણાચાર્ય પાસે આવે છે અને કહે છે સમીપમ એટલે શું? પાસે આવે છે અને કહે છે ગુરુદેવ મને તમે ધનુર્વિદ્યા શીખવાડો. કૃપયા મને સ્વીકારો. હા આચાર્ય કહે છે હું કૌરવ અને પાંડવોને શીખવાડું છું. હું તમને પછી? શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ
મને ખબર નહીં. પરંતુ મને ખબર નહીં. શું? હું આખું બોલું. મને ખબર નહીં. યસ સાહેબ. એક બાળક છે, તેનું નામ એકલવ્ય છે. તેને ધનુર્વિદ્યા શીખવાનું ઈચ્છતો હતો. એક દિવસ તે દ્રોણાચાર્ય પાસે આવે છે અને કહે છે, ગુરુદેવા, અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છતું. ગુરુદેવ, મને ધનુર્ધારી બનવા ઈચ્છું છું. માં સ્વીકાર ગુરુ, કૃપયા કરી મને સ્વીકારો. આચાર્ય પ્રત્યવદત. આચાર્ય કહે છે, અહમ કૌરવાન પાંડવાન ચ ગચ્છામિ. આચાર્ય કહે છે કે હું કૌરવો અને પાંડવોને જ ભણું છું. આમ ભવતુ શિષ્ય રૂપે સ્વીકાર કરતું તશક્નિમ. હું તને સ્વીકાર ન કરી શકું, પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા સુશીલા ન અભવતે. પણ આચાર્ય પ્રતિ એની શ્રદ્ધા હતી. આચાર્ય દ્રોણાસ્ય એકા મૂર્તિ અરચયત. તે દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે. પછી સ્ક્રોલ કરો ને. પ્રતિદિન મૂર્તિમાં અનુમત. તે મૂર્તિ સામે ધનુર્વિદ્યા રોજ શીખે છે. સાયંકાલ્ય ધનુર્વિદ્યાયા અભ્યાસ તને તે સહ કુશલ ધનુર્ધર અભવત. ધીરે ધીરે તે એક સારો ધનુર્ધારી બની ગયો. એકદા શ્રીમાન વને દ્રોણા પાંડવે કૌરવે ચ સહ આગચ્છત. એક દિવસ તે વનમાં દ્રોણાચાર્યને પાંડવો અને કૌરવો સાથે આવ્યો. એક કૂતરું તેના દ્રષ્ટવા એક કૂતરું તેની સામે ભસે છે. તેને જોઈને તેની સામે નહીં. તેને જોઈને ભસે છે. અર્જુન ધનુષ્યમ અથાપ્યતિ તમ. અર્જુન ધનુર કાઢે છે ત્યાં તદેવ એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસીરયતિ. તે એકલવ્ય કૂતરાનું મોં સીવી દે છે. તે બાણો વડે કૂતરાનું મોં સીવી નાખે છે. પછી તત્ર અગચ્છત. તે તચ અપુચ્છત કા તવ આચાર્ય. દ્રોણાચાર્ય એને પૂછે છે, તારા આચાર્ય કોણ છે? તદા સ દ્રોણાચાર્ય તા મૂર્તિ અદૃશ્યતિ. ત્યારે તે દ્રોણાચાર્યને બતાવે છે. એકલવ્ય પુરુષો કાયા
श्रद्धया પ્રતિપત્તિ એ ગુરુ શ્રદ્ધા અને સેલ્ફ કોન્ફિડન્સ પ્રતિ સેલ્ફ કોન્ફિડન્સ એ ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. આત્મા શ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શોયતિ સ્વયં જયોતિ સ્વયં પ્રજઃ ભવતુ. હવે એનાથી ખબર શું કે છે? સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્વલયતુ એટલે જાતે જ પ્રકાશિત થાવ અને જાતે જ તે જ્યોત સ્વરૂપ બનો. ઓકે મેમ. યદિ अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धिः दुर्लभा नास्ति. એમ બંધ થઈ ગયું. ઓકે. જો આપણામાં આત્મશ્રદ્ધા હોય તો એક પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી. ઓકે, ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કस्य સમીપમ આગચ્છત? સાડી માહિસ. શું ક્વેશ્ચન શું છે? એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કस्य સમીપમ આગચ્છતિ? સ્ક્રીન ફૂલ દેખાય છે કે નહીં? યસ મેમ, ફૂલ છે. અને હું બોલું બીજા કોઈ છે જ નહીં લેક્ચરમાં? છે તો નથી આવડતો આન્સર? એમ કોઈ જવાબ નથી દેતું. બધા લેક્ચરમાં આવું કરે છે? યસ. હું તો જવાબ આપું છું. હું તો જવાબ આપું છું. અત્યારે હું પૂછું છું એનો આન્સર આપો. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કस्य સમીપમ આગચ્છતિ? એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત. દ્રોણાચાર્ય સમીપમ આગચ્છત. ઓકે. એકલવ્ય દ્રોણમ કિમ અવદત? मैम क्वेश्चन रिपीट करो ना. એકલવ્યઃ દ્રોણમ કિમ અવદત? એમ હું કહું નહીં, જેને પૂછ્યું એને જ કહેવાનું. ચલો સાદી માહિસ. ચલો કોને આવડે છે આન્સર? એમ મને આવડે છે. બોલ. એકલવ્ય દ્રોણાચાર્ય અવદત અહમ ધનુર્ધારી પઠિતું ઇચ્છતિ. કૃપયા અહમ સ્વીકારતુ.
एकलव्य द्रोणं किं वदत एकलव्य द्रोणम् अवदतः अहं धनुर्धारी भवितुम् इच्छामि હું ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપયા માં સ્વીકારો આવે છે આવો આન્સર Yes. ચલો નેક્સ્ટ દ્રોણ એકલવ્ય કિમ અવદત હવે દ્રોણાચાર્ય એકલવ્યને શું કીધું અહમ કૌરવો અને કૌરવઃ પાંડવઃ પઠિતુમ. अहं कौरवान् पाण्डवान् पाठयामि अहं तस्य शिष्यरूपेण स्वीकारं न किन्तु शक्नोमि એટલે કે હું કૌરવ અને પાંડવોને જ ભણાવું છું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી બરાબર Yes. એકલવ્ય બાણેહ કિમ અકરોત એકલવ્ય બાણે કિમ અકરોત એકલવ્યઃ બાણે કુકુરસ્ય મુખં વિવિધે. ओके एकलव्य बाणे एककुकुरस्य मुखम् असीव्यत द्रोणाचार्य एकलव्य किम् अपृच्छत એમ શું દ્રોણાચાર્ય એકલવ્ય द्रोणाचार्य एकलव्य किम् अपृच्छत દ્રોણાચાર્ય એકલવ્યને દ્રોણાચાર્ય એકલવ્યઃ પુચ્છતે તત આચાર્ય क तव आचार्य તતઃ આચાર્યः. ओके चलो नेक्स्ट लेक्चर में તમારે કાલે લેક્ચર છે લાસ્ટ ગુજરાતીનું ત્યારે તમારું ગ્રામરનું રિવિઝન કરવાનું છે જે આપણે ગ્રામર સ્ટડી કર્યું છે એ ટોપિક કર્યો છે ને ગ્રામરનો વિરામ ચિહ્નો વાળો એ રિવાઇઝ કરવાનો છે ઓકે ઓકે મેમ.